કે આપણી જે ટુર્નામેન્ટ થાય છે ટુર્નામેન્ટ તો આપણી હર વખતે સર્વશ્રેષ્ઠ જ થાય છે. બધા ભાઈઓ ભેગા થાય છે, મળે છે. હાર જીત બીજા નંબરની વસ્તુ છે, પણ બધા મળે અને એકબીજાની જે મસ્કરી કરે, મજા કરે, એમાં જ મજા છે ને આ જ જીવન છે. હા હા. અને આપણા સમાજના ઘણા કહેતા હોય છે કે ભાઈ ઓપન કરાવો, તો આપણે આ ગાંધીધામ પૂરતી કરીએ છીએ, તો એના સંદર્ભમાં શું કહેશો? ના, ઓપન તો ન કરાવવી જોઈએ. આપણે ઓપન કરાવતા જ હતા, પણ આપણે આ જ બરાબર છે. ઘરનો ડાયરો ને ઘરની મજા, 12 વાર આપણે કાંઈ કરવું જ નથી. પણ આ કરવાથી આપણને ઘણા યંગ બ્લડ મળ્યું છે અત્યારે. 100% બહુ સારા ખેલાડીઓ મળ્યા છે. નવા આઇકોન યંગસ્ટર આવ્યા છે, રાજવીર જેવા ને એવા બધા ઘણા હજી યંગ પ્લેયર આપણે જોઈએ છે, બહુ સારું રમે છે અને ઘણાને હવે રિટાયરમેન્ટ પણ લેવું જોઈએ એ પ્રમાણે. ઓકે. અને અત્યારે તમે એચવી સામે જે મેચ છે એમાં ટોસ જીતા છો, તો હવે આગળની સ્ટ્રેટેજી તમારી કઈ રહેશે? ટોસ જીતીને વિચારી છે કે ફિલ્ડિંગ લઈ, પણ અમે નિર્ણય લેશું. તો જે આપણે સૂર્યદીપભાઈ છે અને કુનાલભાઈ છે, બેને ઓછા રને આપણે દબાવવા, એમ કે એ બે બેટ્સમેન સારા છે, તો એને કેમ જલ્દી આઉટ કરવા એ જોવા. ઓકે, થેન્ક યુ વનરાજભાઈ, બેસ્ટ ઓફ લક ફોર યોર મેચ. થેન્ક યુ. તો એચવી કેપ્ટન, હવે જે તમે ટોસ તો આમ તો હારી ગયા છો, તો હવે આગળનું શું પ્લાનિંગ છે કે બેટિંગ આવશે તો કેવી રીતનું રહેશે, બોલિંગ આવશે તો કેવી રીતનું રહેશે? એવું કોઈ ટોસનો એટલો બધો અમે વધારે માનસિકતા નથી લેતા. એની બે ટીમ બે બાજુથી બેલેન્સ છે. અગર બેટિંગ આવે તો એના માટે વધારે ટ્રાય કરશું. બોલિંગ છે તો બોલિંગમાં વધારે ધ્યાન આપશું. મિનિમમ ટાર્ગેટમાં એમને ઊભા રાખીને એમને ચેસ કરવું. અગર અમારી પહેલી બેટિંગ આવે તો સારા રને ટાર્ગેટ. એમની બેટિંગ લાઇનઅપ સારી છે અને બોલિંગ પર બેલેન્સ છે, તો એના માટે કંઈ પ્લાનિંગ કરેલું છે કે કઈ રીતનું છે? જે 2-3 સારા બેટ્સમેન છે એમને જલ્દી અમે ફિલ્ડિંગ સારી કરી, કોઈ પણ એમનો અગર ચાન્સ કન્વર્ટ કરવો કેચમાં, એવી રીતે એમને આઉટ કરીને જલ્દી અમે જેટલા જલ્દી ઊભા રાખી શકીએ એટલું સારું. ઓકે, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક ફોર યોર મેચ. પ્રદીપસિંહ જાડેજા, કેવું રહે છે આપણે ઇફકોની ટુર્નામેન્ટ જે થાય છે? મજા આવી જાય. આમ ઘણા કહેતા હોય કે ઓપન કરાવો, ઓપન કરાવવા આમ તો જો કે કરાવવા જેવી છે, પણ જે ગાંધીધામની અમે કરાવીએ છીએ કે ગાંધીધામ પૂરતી જે નવા નાના છોકરાઓને રમવાનો મોકો મળે છે, તો એ બાબતે શું કહેશો તમે? જો અહીંયાની ટુર્નામેન્ટ હોય આપણા ખાલી ગાંધીધામ તાલુકાની, તો નનકા છોકરાને મોકો મળે છે. બાકી ઓપન કરાવો એટલે તો બધા હારા આવે, ભલે જોવાની મજા આવે પણ આપણા વાળા બાકી રહી જાય. હા, એ છે. પણ આમ મુનાભાઈનું માઇન્ડસેટ એવું છે કે ગાંધીધામના જે નનકા છોકરાને રમવાનો મોકો નથી મળતો, એ આ ટુર્નામેન્ટ વધી બારે થોડાક પરફોર્મ કરે એમ. સાચી વાત છે મુનાભાઈ. અને આપણી ટુર્નામેન્ટ થાય એટલે નનકા છોકરા જો એક તો કે અંડર 17 એટલે કે 14, 16, 19 એ બધાને ફરજિયાત લેવાના, ફરજિયાત રમાડવાના, અને પ્લસ 40 ઉપરવાળાને, એટલે ઘેઢાય આવે બધાય સચવાઈ જાય, આવે એટલે બધાને મેળ આવી જાય. ઓકે, થેન્ક યુ. તો દમભાઈ, તમે આમ તો તમારે ગીતાંજલિમાંથી તમે બિલોંગ કરો છો, પણ આ વખતે કઈ ટીમમાં હતા? આ વખતે હું શ્રી શક્તિમાં હતો. ઓકે, તો એમાં તો હા, એમાં અમે મેચ હારી ગયા છે, નીકળી ગઈ છે. ગીતાંજલિ જે અમારી ટીમ રહી એને અત્યારે લાસ્ટ મેચ છે, અને એ મેચ ઉપર જો એ જીતી જાય તો એ આગળ સુપર 8માં પ્રવેશ કરશે. કાલે એમનો પછી મેચ બીજો આવશે. ઓકે. અને બીજું કે આપણી જે KCCL સિઝન 7 કે જે આપણે આ 7મું વર્ષ છે, તો એ KCCL 7 જે આપણે અત્યારે લગી પોગાડ્યું એના વિશે જે એટલા 7 વર્ષનો તમે જે અનુભવ લીધો કે આપણા છોકરાઓ કેટલા નીકળ્યા અને આગળ હજુ કેટલા નીકળશે, તો આ ટુર્નામેન્ટ આપણી કેટલી સક્સેસ છે? આ KCCL 7ની જો આપણે વાત કરીએ ને તો ભાઈ 6 સિઝન કરતા સિઝનમાં જે યંગસ્ટર જનરેશન પરફોર્મન્સ આપણને બહુ સારું મળ્યું. અને એ લોકોને આપણે શું છે કે એ લોકો આમ જે મોટા હતા એના કરતા આ લોકો સારા પ્લેયર બધા નીકળ્યા. આખી ટુર્નામેન્ટ અપગ્રેડ થઈ કે ભાઈ આપણે આખા પૂરા ડ્રેસ ટોપી સાથે, મતલબ બધી ટીમો ઉતરી, બધું પરફોર્મન્સ બધાએ જોયું, બધાને મજા આવી. પણ યંગસ્ટર આ વખતે બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. હા, જેમ અંડર 16 છે, 19 છે, તો ઘણા એવા છોકરા નીકળ્યા છે જે આપણે ઓળખતા જ નહોતા, જ નથી, કે જેને આપણે 1102 પ્રાઇઝમાં ખરીદી કરી હોય, પણ એ લોકો અત્યારે જે બાઉન્ડ્રીમાં રન મારી રહ્યા છે એ બધા મોંઘા ખેલાડીઓ આ વખતે નથી કરી શકતા. તો મતલબ મુનાભાઈ જે એમનું વિચારધારા છે કે છોકરાઓને ચાન્સ મળે એ પ્રમાણે મુનાભાઈ અત્યારે લગી સક્સેસ છે આ ટુર્નામેન્ટને લઈને. વિચાર છે એ 100% સાચો પુરવાર થઈ રહ્યો છે. ઓકે, યંગસ્ટરને લેવાની જે વાત કરી ને એ બદલ એમને બહુ સારો એક છોકરાઓને આગળ વધવાની એક તક મળી એમ. ઓકે, તો આ છે અમારા ભાજપના ભૂતપૂર્વ અત્યારે હાજર જ છે બીજેપીમાં શહેર મંત્રી. તો યશપાલસિંહ, આપણે જે આ 36 નંબરની ટુર્નામેન્ટ કરીએ છીએ KCCL,
જે અત્યારે 7મા વર્ષમાં આપણે પહોંચ્યા છીએ, તો એ સંદર્ભમાં તમે શું કહેવા માંગશો? સર્વપ્રથમ તો બધાને જય માતાજી. અને આ જે 7 વર્ષ પૂર્ણ કર્યા છે આપણે, જે અત્યારે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, તે બદલ આમાં હું આભાર માનીશ મુન્નાભાઈનો, અને સાથે સાથે એમના સાથે જે યુવા ટીમ કરણસિંહ, સોમરાજસિંહ, વનરાજસિંહ, શક્તિસિંહ, આ બધાનો આભાર માનીશ કે જેઓ એમની સાથે અડીખમ ઊભા રહ્યા છે અને આ 6 વર્ષ પૂર્ણ કરીને 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને મુન્નાભાઈએ જે સમાજને અત્યારે ભેગા કર્યા છે, યુવાઓને તક મળી છે. અને પ્રથમ તો એ છે કે ક્રિકેટ એક રમત છે, સાથે સાથે મિલાપ પણ છે. આ ટુર્નામેન્ટની અંદર પોલીસ આવે છે રમવા, વકીલો આવે છે, રાજકીય આવે છે, પણ અહીંયા આગળ કોઈ પણ નથી વકીલ તરીકે આવતો, નથી કોઈ પોલીસ તરીકે આવતો, કે નથી કોઈ રાજકીય તરીકે, એક ભાઈ તરીકે આવે છે. અને બધાને તક મળે છે, બધાને બહુ મજા આવે છે રમવાની. તો તમે પણ આ એક ટુર્નામેન્ટનો હિસ્સો હતા, તો કઈ ટીમમાં હતા અને શું પરફોર્મ રહ્યું એ પણ થોડું? અમે શ્રી શક્તિમાં હતા. શ્રી શક્તિમાં અમારા ઓનર હતા કૃપાલસિંહ ઝાલા રંગ પર, ઓકે. અને જયુભા, સોમરાજસિંહ, ધંભા, જગભા, હું પોતે, આવી રીતના અમારી ટીમ હતી. અમે 3 મેચ રમ્યા, પણ 3 મેચ અમે હાર્યા. પણ હાર જીત મહત્વની નથી, મહત્વનું એ હતું કે એકબીજાથી મળ્યા, એકબીજા સાથે રમ્યા. આ ટુર્નામેન્ટ ક્ષત્રિય સમાજની ટુર્નામેન્ટમાં, આ ટુર્નામેન્ટની અંદર નથી કોઈ વડીલપણું કે નથી કોઈ છોકરાપણું, બધાને તક આપવામાં આવે છે. એ મહત્વ વસ્તુ છે. અને ઓક્શનની અંદર જેટલા પણ પ્લેયર લેવામાં આવે છે, 10 થી 16 પ્લેયર, એ 16 પ્લેયરોને તક આપવામાં આવે છે. બેટિંગ, બોલિંગ બધું જ આપવામાં આવે છે. એવું નથી કે ખાલી એને ફિલ્ડિંગ કરવા માટે, અહીંયા બેટિંગ પણ આપવામાં આવે છે અને બોલિંગ પણ આપવામાં આવે છે. ઓકે યશપાલસિંહ, તો બેસ્ટ ઓફ લક આવતા વર્ષ માટે. જી આભાર. અને મુન્નાભાઈને એમનો ખૂબ ખૂબ આભાર માની છે ક્ષત્રિય યુવા વતી કે એમને આ આયોજન કરેલ છે, અને આવનારા આયોજન પણ આમ નામ કરતા રહે, તો એમનો ખૂબ ખૂબ આભાર. ઓકે ઓકે. આપણે આપણી રીતે રાણા રીતે બરાબર. તો તમે આ ટુર્નામેન્ટમાં અત્યારે ગ્રુપ સ્ટેજમાંથી તો ક્વોલિફાય થઈ ગયા છો, તો પહેલાં તો મેન ઓફ ધ મેચ બન્યા, એ બાબતે તમને કોંગ્રેચ્યુલેશન. અને મેચ પહેલાં શું પ્રેશર હતું ને અત્યારે તમારે શું મગજની વિચારશ્રેણી છે? ના, પ્રેશર કાંઈ નહોતું. ટીમ મારી એવી છે, આખી બેલેન્સ ટીમ છે, અને મને ખબર છે મારા પાછળ હું આઉટ થઈ જઈશ તો 11 પ્લેયર મારા સારા જ છે અને મને સપોર્ટ કરશે સારા. ટીમ મેં સારી આફેરી બનાવી છે અને મને વિશ્વાસ છે આગળ લઈ આવશે એવા. અને બીજું કે હવે તમે ક્વોલિફાય થઈ ચૂક્યા છો, તો આગળની શું વિચારધારા છે કે આગળની સ્ટ્રેટેજી શું રાખશો તમે? આગળ અમારે ઈચ્છા છે અમારે જય માતાજીને આગળ લઈ આવવા માટે, જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. 11 જણા મારા માટે સપોર્ટ કરશે એટલે જીતવાની પૂરી ટ્રાય કરીશ. ઓકે. અને બધાથી સારી મજા આવી છે. 7મું વર્ષ છે, બધાથી આયોજન એકદમ સારો છે. અને મુનાભાઈની જે તમે ટુકડી બધા કરો છો એના વધારે થેન્ક યુ. અને જે આ વખતે યંગ છોકરાઓ જે વધારે ફોર્મ ભર્યા છે, શું કહેશો તમે? આપે સમાજની બોક્સ કરી હતી એના માટે, આગળ આપણા છોકરા લઈ આવે એના માટે સારું. એટલે છોરા આગળ રમે તો હજી સારું. આપે તો હવે ઉંમર થઈ ગઈ છે, આપણા લીધે છોકરા રમે એ બધા માટે સારું. નાના છોકરાઓ માટે શું સંદેશ છે તમારો? નાના છોકરા માટે 8મા વર્ષમાં હજી રમે તો આપને એમ જરાક મજા આવે. છોકરા આપણા જેવા ટ્રેનિંગ દેતા હોય તો થોડીક મજા આવે. આજે બધા શોટ મારે હેલિકોપ્ટર ને બધા શોટ બધા આવી ગયા, શોટ તો હજી પગ મારો એલિમેન્ટ પૂરો છે, નકર શોટ તો હજી બીજા